हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने स्वागत है तमारा बधाનું અમારા આજના નવા વ્લોગમાં। કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ અને વાગી ગયા છે 12:15 વાગ્યા છે। અને આજે છે ને કામ એવું છે કે 3 દિવસથી મુમતાજબેન આવતા નથી, એટલે કચરા પોતા કપડા બધું કરવાનું હોય, વાસણ ને બધું પાંદડા ધોવાના હોય। ક્યાં જાવ? ક્યાં જાવ? રસોડામાં જાઉં। હાલો રસોડામાં જાઉં છું, કારણ કે જ્યુસ બનાવું છું મારે। કપડાં જો આ બે દોરિયા સૂકવી દીધા, કારણ કે મશીનમાં હાથે ધોઈને પછી મશીનમાં સૂકવું અને પછી અહીંયા ઘરમાં પોળા કરી હરીસાન ગમે ઊભી રહીએ અને ઘડીએ ઘડીએ કાં લિપસ્ટિક કાં પાવડર કંઈક હાથમાં આવી જવું જોઈએ। અને આ પાંદડા છે ને વાસણ ઉટકું ત્યારે એમાં ભેગા જ ધોઈ નાખું। જો આમાં લીમડો છે, આ પાલક છે, આ કોથમરી છે અને આ માંડવી હાવ ખલાસ થઈ ગઈ હતી, તો આવી રીતના જો કિલો માંડવી વગર હાલે નહીં। એને પપ્પા લઈ આવ્યા હતા અને પેલા આખું બાચકું લઈ આવ્યા હતા, પણ આ મને ભાવી નહીં, એટલે એ એમને થોડીક રાખી અને બીજી બધી પાછી દઈ આવ્યા। એટલે બસ જો હવે નવરી થઈ ગઈ છું અને ગ્રીન જ્યુસ હવે બનાવી લઉં। અને આજે તો વિચારું છું થોડીક ધાણા ભાજીની લીલી ચટણી બનાવી નાખું, માંડવીના દાણા ને બધું નાખીને લસણ ને। અને આજે 12:15 વાગ્યા ને મને આજે લાગી ગઈ ભૂખ। સવારે હું ઉઠી 7:30, એટલે આમ 1:45 વાગે તો મારે 6 કલાક થઈ જાય, પણ આ 12:30 12:15 થયા છે, એટલે જ્યુસ બનાવીશ ને ઠંડુ કરવા થોડીક વાર મૂકીશ ને ત્યાં તો 1 વાગી જશે, એટલે 6 કલાક થઈ જશે। જો અત્યારે બ્રશ કરીએ, 12 બપોરે બ્રશ કરે છે બેન, અને અહીં બધી પાણી કરી નાખ્યું નીચે। જો પોતા કર્યા હતા હજી હમણાં મેં, જો ફોગરા કરે પાછી તો। ચાલો વરસાદ તો ચાલુ જ છે, છાટા સરગવાના પાન તોડી લઉં। સરગવો બહુ ઊંચો વયો ગયો, મારથી અંબાઈ એમ નથી। જો એટલા પાન તોડી લીધા છે સરગવાના। આમ જો બધી વરસાદ તો આખી શેરીમાં જો। સારું ચાલો જ્યુસ બનાવી લઉં। હરગવો અંબાતો નથી મારી કીધે, બહુ ઊંચો વયો ગયો છે। આમાં ગ્રીન ચટણી નાખવી તો આમાં નાખજો। જો આ ગ્રીન ચટણી બનાવી, આમાં તીખી ચટણી છે, આ ફ્રૂટ। હું તાર બેન હાલો ને થોડુંક, એકાદ કેળું તો ખાવ, ઈ તો ખવાય, કેળું તો ખવાય। લે ખારેક ને કેળું જે ખાવે ઈ તમને। મારે તો હજી વાર છે, હું તો હજી પેલા જ્યુસ પીસ। જો આમાં કેટલી વસ્તુ નાખી છે, ડુંગળી છે, ટમેટું છે, પછી આ કાચી મકાઈ છે, કાચી મકાઈ, પછી ખારેક નાખી છે, પછી માંડવીના દાણા છે, પછી ચીભડા છે, કાકડી છે, અને આ અંદર આની અંદર લીલી ચટણી નાખીને ખાવ મજા આવશે। એને ક્યાં ખબર પડે, સિંગને સિંગ કહેવાય ને માંડવીને માંડવી કહેવાય। આવડા મોટા છે કઈ ખબર નથી પડતી। કાઈ ગયો છે એક બપોરનો, અને મેં લઈ લીધું છે મારું ગ્રીન જ્યુસ, અને આ બે બાપ દીકરી ખાઈ છે જો કાચું। 7:30 ઉઠી, 6 કલાક થઈ ગઈ, અને મને આમે ભૂખ આજ બહુ જ લાગી છે। કેવા ટાણાની ભૂખ લાગી છે, 12:15 વાગ્યાની। પણ આની થાળી બનાવી, મારું જ્યુસ બનાવ્યું, પછી લીલી ચટણી બનાવી, પછી વચ્ચે નૈત્રીબેનનું હોય એટલે અડધી પોણી કલાક તો આપણી એમને વહી જાય। ભૂખ લાગી હોય તોય સારું, હાલો ગ્રીન જ્યુસ લઈ લઉં ને પછી હું એ ખાઈ લઉં ફ્રૂટ ને આ સલાડ ને બધી છે। હજી કઠોળ તો પલાળવાનું બાકી રહી ગયા, હવે એ પછી પલાળું। શું જ્યુસ પીવાનું હોય? ના રે ના, ખાવાનું હોય જ્યુસ। કોણે કીધું? 6:45 વાગી ગયા છે, અને હું 5 વાગે ઉઠી, પછી ઉઠીને મારે થાળી બનાવીને ખાઈ લીધું। હા દીકરા, અહીંયા તો છો દીકરા। અને બેન અમારે જો લેસન કરવા બેઠા છે। ઓકે હા અહીંયા તો છું, બોલ હાલો બેસી જા, હાલો। હવે એ મને ભણાવશે, તું અહીં બેસી જા એટલે હું અહીંયા બેસી જઈશ, એટલે મને ભણાવશે એ। અને કેવો છે વરસાદ?
જળ બંબાકાર થઈ ગયું છે બધે, ઉપલેટા, ધોરાજી, પોરબંદર, કા કે બાકી નથી. આપણે જેતપુરમાં તો સારું છે એમ છે, વરસાદ ચાલુ જ છે અમારે, પણ આ બધી પથારી ફરી ગઈ છે બધી. એવું કાંઈ હજી એટલું બધું અમારે નથી જોયું, અને બસ એવું થાય નહીં. હું તો કહું ક્યાંય ન થાય એવું, કારણ કે બિચારા બધા કેટલા બધા મુશ્કેલીમાં બધે ઘરમાં પાણી ભરી ગયા છે બધાને, કા બહુ બધા હેરાન બિચારા, અમુક ફસાઈ ગયા છે. એમાં દીકરી રોટલા બનાવીએ છીએ, અને નેત્રીન પપ્પા કારેલાનું શાક બનાવવાના છે, એટલે કારેલા સુધારે. કા નેત્રી? નેત્રીએ જો રોટલા બનાવે છે નાના નાના. આવી સાથે બધા નેત્રીના હાથના રોટલા ખાવા કે યુટ્યુબ ફેમિલીને કે બધા રોટલા ખાવા આવજો. અને બહુ મોટું બનાવે, ચાખવા દે તો. એ હું ચાખવા દે, આ કાચો છે હજી, ચડે પછી ચખાય દીકા. ઓ માય ગોડ. અને વરસાદ ચાલુ છે એટલે કારેલાનું શાક ને ગરમા ગરમ રોટલો. કા નેત્રીને રોટલી ખાવી છે. રોટલી ખાવીશ ને હે નેત્રી? એને પપ્પાને રોટલો ખાવો છે, નેત્રીને રોટલી ખાવી છે. અને મારા તો કાંઈ ઠેકાણા જ ન હોય કે મારે હું ખાવું. અડધું કાચું ને અડધું પાકું, અટાણે મારે એવું જ હોય. આખો દી તો નક્કી જ હોય કે કાચું જ ખાવાનું છે, પણ અટાણે થોડુંક રાંધેલું ખાઈ લઉં અને થોડુંક કાચું ખાઈ લઉં. કા નેત્રી? થઈ ગયું? ઉભી રહેતી, હરખો ગોળ કર. એવો ન હાલે, ગોળ કર. જો કેવો રોટલો બન્યો કેજો બધાય, કે કોમેન્ટ કરીને કેજો કે તો નેત્રી? કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરીને. ઓ તો સબસ્ક્રાઇબ એ કરજો ને કોમેન્ટ એ કરજો, એમ કે? કોમેન્ટ નહીં, ચેનલ કો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. નેત્રી કે છે કા? ઓ માય ગોડ. એનું શાક એ અલગ ને પાછું મારું શાક એ અલગ. મારું હાવ મોરું હોય, ચટણી વગરનું, ન હોય ડુંગળી કે ન હોય ટમેટું કે ન હોય ચટણી, અને એનું હોય ફૂલ મસાલા વાળું, ડુંગળી ટમેટા લસણ ને તીખું તમતમતું. અને હું મોરું ખાવ એટલે પેલા મારું મોરું બનાવ્યું અને પછી એના માટે તીખું બનાવ્યું. જો તો ચાલો, રસોઈ તૈયાર થઈ ગઈ છે. થાળી બનાવીને અમે લોકો બેસી ગયા છીએ જમવા. ઝરમર વરસાદ ચાલુ છે, કારેલાનું શાક છે, રોટલા રોટલી. આવી જાઓ તમે લોકો પણ જમવા. ને જમીને મેં પછી જો આ વાસણનું કામકાજ કર્યું, અને નેત્રીબેન કે લાવ મમ્મી હું તને કચરા પોતા કરી દઉં. એવી ડાય રહી ને એટલે જો મને કચરા પોતા કરી દીધા નેત્રી, અને પછી પોતાનો કર્યો ઘા. ચાલો તો બધી કોમેન્ટના જવાબ પણ આપી દઉં. એમાં સચિન ગોસ્વામી આઈડી છે, અને હું નિર્જળા 5 કલાક કરું છું, પછી લીંબુ પાણી પીઉં છું, અને છેક સાંજે 1 રોટલી ખાઉં છું, અને ગ્રીન જ્યુસ અને એનીમાં નથી લેતી તો ચાલે. તો બેન તમે એનીમાં તો લેજો જ, કારણ કે વિધાઉટ એનીમાં આમાં ના પડે છે કે વિધાઉટ એનીમાં તમે ફાસ્ટિંગ ન કરો. તો એનીમાં તો તમે જો લેજો જ શક્ય હોય તો. અને 5 કલાકના તમે નિર્જળા તો કરો છો, અને પછી તમે લીંબુ પાણી લ્યો છો, તો એની જગ્યાએ તમે ગ્રીન જ્યુસ લ્યો તો વધારે સારું. એને એમ કહેવામાં આવે છે ગ્રીન જ્યુસને કે ગ્રીન બ્લડ છે. આપણા બ્લડમાં જે પણ કાંઈ બીમારી છે ને બ્લડમાં ભળી ગઈ હોય છે, તો એ ક્લીન કરવાનું કામ ગ્રીન જ્યુસ કરે છે. એટલે ગ્રીન જ્યુસ છે એ સૌથી બેસ્ટ છે. પછી તમે એનું અવેલેબલ ન હોય ને, ક્યારેક તમે કોકવાર નાળિયેર પાણી છે કે લીંબુ પાણી લ્યો તો એનો કોઈ વાંધો નથી, પણ સૌથી પહેલું જ્યુસ છે આપણે ગ્રીન જ્યુસ લેવાનું છે, કારણ કે લીલા પાંદડામાંથી આપણને વાયુ તત્વ મળે છે. એટલે આમાં આપણે છે ને સ્ટેપ છે આના. પહેલાં આપણે આકાશ તત્વ દેવાનું છે આપણી બોડીને. આકાશ તત્વ એટલે કાંઈ જ નહીં. એટલે સવારમાં આપણે નિર્જળા કર્યા, આપણી બોડીને આકાશ તત્વ આપ્યું, એના પછી થોડુંક એનાથી ભારે છે એ વાયુ તત્વ છે, એ દેવાનું છે. એટલે આના નિયમ છે, એટલે તમે એ પ્રમાણે કરો તો વધારે સારું છે. બાકી તો હવે તમારી ઈચ્છા. પછી વાઘેલા મનીષ કે છે, હા બેન એ ડાયટ તો કરે છે, સવારે 2 કલાક કાંઈ નથી લેતા, પછી નાળિયેર પાણી, ફ્રૂટ અને કાંઈ પણ લે છે, અને કોલેજે ટિફિન લઈને જાય છે તો બાફેલા કઠોળ, સલાડ, ફ્રૂટ લઈ જાય છે, અને રાત્રે જમી લે છે, તો ચાલે ને? તો હા, હજી ભાઈએ શરૂઆત કરી છે, અને કોલેજમાં પ્રોફેસર છે એટલે સવારથી જવાનું હોય છે ત્યાં, તો બપોરે પણ એ ટિફિન લઈને જાય છે, તો એમાં પણ સલાડ ને એ બધું લઈ જાય છે, તો એ સારી વાત છે. અને શક્ય હોય ત્યાં સુધી તમે જે બાફેલા તમે આપો છો ને એની જગ્યાએ તમે એને કાચું જ આપો. શક્ય હોય ત્યાં સુધી સાંજ સુધી પેટમાં રાંધેલું જવું જ ન જોઈએ. જો એવી રીતના કરી શકે ને તો વધારે સારું.
કઠોળ છે, સલાડ છે. એટલે થોડોક ટાઈમ જો વેઇટ લોસ કરવો હોય તો કઠોળે થોડોક ટાઈમ સ્કીપ કરવાના, એ પણ થોડાક લેવાના. કઠોળી સ્પ્રાઉટ છે એ થોડાક લેજો એને કહેજો. અને બસ બાકી તો ગ્રીન જ્યુસ તો એ ત્યાં લઈ ન જઈ શકે, કારણ કે ત્યાં પછી એને પ્રેશર આવે તો પ્રોબ્લેમ થાય. એટલે એવું લાગે ને તો એને કહેજો કે રાત્રે ગ્રીન જ્યુસ લઈ લે, સૂતા પહેલાં ગ્રીન જ્યુસ લઈ અને પછી સૂઈ જાય. દિવસે તો એ લઈ નથી શકતા, તો રાત્રે ગ્રીન જ્યુસ લેવડાવી અને પછી સૂઈ જાય. અને એનીમાંની ટ્રાય કરજો, એનીમાં કરે તો વધારે સારું. પછી સ્વાતિબેન ઝાલા કહે છે કે તમારી લવ સ્ટોરી કહેજો ને. અમારી લવ સ્ટોરી ને ક્યારેક શેર કરીશ વિડીયો. પછી ભાવનાબેન ગજ્જર કહે છે કે હેલો જાગૃતિબેન, થેન્ક યુ કોમેન્ટનો જવાબ આપવા માટે. જાડેજા નિકુલસિંહ કહે છે કે જય માતાજી, કેમ છો દી? મારું નામ ભાવનાબા છે. ઓકે ભાવનાબા, અને મને તમારા બ્લોગ બહુ જ ગમે છે અને તમારી બેબી બહુ જ ક્યુટ છે. તો થેન્ક યુ ભાવનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. ડેલી બ્લોગ જોવો છો. બીને ચંદ્રિકા એવું આઈડી છે અને કહે છે કે હેલો, મેં હમણાં જ તમારા વિડીયો જોવાનું ચાલુ કર્યું છે. મને વજન ઉતારવાની તમારી પદ્ધતિ પહેલેથી કહેશો, કેવી રીતે કરવાનું છે અને એનીમાં કેવી રીતે લેવાનું, પ્લીઝ આન્સર આપજો. તો એનીમાંનો વિડીયો મારી ચેનલ ઉપર આવી ગયો છે. અને આ ડેઈલી હું જે પદ્ધતિ તમને કહું છું કે સવારે ઉઠીને પહેલાં એનીમાં કરવાનું છે, પછી 6 કલાકના નિર્જળા કરવાના છે, પછી ગ્રીન જ્યુસ લેવાનું છે, પાલક, કોથમરી, પુદીનો, મીઠો લીમડો, એમાં દાડમ નાખવાનું છે છાશ સાથે. મોટું હોય તો અડધું જ નાખજો, મોટું હોય તો અડધું પણ ન નાખતા, અડધાનું અડધું નાખજો, અને નાનું હોય તો અડધું જ નાખજો. આ જ્યુસ બનાવીને લેવાનું છે પહેલું વહેલું. ત્યાર પછી આખો દિવસ ફ્રૂટ છે, સલાડ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, આવું લેવાનું છે. અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું છે. તો જમવામાં આપણે ઘઉં નથી લેવાના, પછી મિલ્ક પ્રોડક્ટ નથી લેવાની, બેકરી પ્રોડક્ટ નથી લેવાની. સાદું ને સિમ્પલ આપણે 40% કે 30% જેટલું આપણે સંતોષ થઈ જાય એટલું લેવાનું છે. અને રાત્રે સૂતી વખતે પાછો એનીમાં કરીને સૂવાનું છે. છતાં પણ તમે ડેઈલી વિડીયો જોશો એટલે તમને સમજાઈ જશે. પછી ટીનુબેન પટેલ કે છે કે સીતારામબેન, સુરતથી છું અને તમારા વિડીયો જોઉં છું. ઓકે ટીનુબેન, થેન્ક યુ. અને ટીનુબેન કહે છે કે MDS કરું છું. અચ્છા એવું છે, તમે પણ MDS કરો છો, ખૂબ સરસ. પછી મિત્તલ પટેલ કહે છે હું પણ ડાયટ કરું છું. અચ્છા ઓકે, સરસ, ખૂબ સરસ. જે પણ લોકો જેટલું પણ કરતા હશો બધાને ફાયદો જ થશે. ભાવિકાબેન પટેલ કહે છે કે એનીમાંની માહિતીના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપો. હા એ છે, તો આ તમે મને સારું યાદ કરાવ્યું કે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક નાખતી જાઉં. તો એ મારે કહેવું તો પડશે કે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે જઈને જોઈ લેજો. સારું, ચાલો આજના વિડીયોમાં જે રીતના કરું, આજે અપલોડ કરું ને એટલે એમાં જ હું એનીમાં જે વિડીયો મેં બનાવેલો છે ને એની લિંક એમાં નાખી દઉં, એટલે એ લોકો આસાનીથી જોઈ શકે, એને ગોતવી ન પડે ટૂંકમાં. પછી મહિડા જયેશ રંજનબેન કે છે હું ખીરસરાથી છું. અચ્છા ઓકે, ખીરસરા ક્યાં? અહીંયા વાળાસડા પાસે આવ્યું, એ આપણે જેતપુરની બાજુમાં છે, એ ખીરસરા છે. શિવમ ડાંગર કે છે કે હું શિવમની મમ્મી બોલું છું અને એનીમાં એટલે શું? એનીમાં વિશે બહુ બધા પ્રશ્નો આવે છે અને એ જો કે આવતા જ રહેશે એનીમાંના પ્રશ્નો. લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે એટલે જોઈ લે એ લોકો ત્યાં જઈને. પછી મહિડા જયેશ રંજનબેન કે છે કે દીદી તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને 100 વર્ષના કરે, મારો વજન ઉતરે, ભગવાન પાસે પ્રાર્થના કરજો. ચોક્કસ 100%. અને વજન પણ ઉતરશે જ. આ પદ્ધતિથી બધાનો, આ સિસ્ટમથી બધાનો વજન ઉતરે જ છે. તો તમારો કેમ ન ઉતરે? ઉતરે જ. આપણે એવું જ પોઝિટિવ જ વિચારવાનું, નેગેટિવ વિચારવાનું જ નહીં. પછી રંજનબેન કે છે કે દીદી મને કબજિયાત રહે છે તો હું શું કરું? મને એનીમાં મીશોમાં મળી ગયો છે. અચ્છા એવું છે. હા જો એનીમાંનું તમે કંઈ કીધું ને મીશોમાં મળી ગયું છે, તો મને યાદ આવ્યું કે 2 દિવસ પહેલાં એ બેનનો મને મેસેજ આવ્યો હતો કે દીદી મને એનીમાં મળી ગયું છે અને એણે મીશોમાં મંગાવી લીધું છે. અને કાલે એનો એનીમાં કોટ આવી પણ ગયો, પણ આવી ને તો ઓલી જાડી નળી આવી. એણે બતાવી હતી પાતળી નળી અને આવી છે ને તો જાડી નળી આવી છે. એટલે હવે એ એના વિશે છે ને હું આજે નેત્રીન પપ્પાએ ચર્ચા કરી. અને મારો ભાઈ છે ને એનો ફ્રેન્ડ છે, એ કુરિયરનું કરે છે, તો જો એનો નંબર આપે ને તો હું છે ને ડાયરેક્ટ તમને એનો જ નંબર આપી દઉં. એટલે તમારે એમાં ખાલી મેસેજ કરવાનો, વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો કે આ મારો નંબર છે, આ મારા ઘરનું એડ્રેસ છે અને જીપે તમે એમાં કરી દેજો. એટલે એ જ તમને
કુરિયરથી મોકલી દેશે ટૂંકમાં, અને કુરિયર ચાર્જ એક્સ્ટ્રા જે લાગતો હોય એ તો આપણે આપવો જ પડે, એટલે કુરિયરથી તમને મોકલી દેશે, એટલે સીધો ડાયરેક્ટ તમારા ઘરે પહોંચી જશે અને તમારે એને ગૂગલ પેથી ખાલી પેમેન્ટ કરવાનું રહેશે. એટલે એનો વોટ્સઅપ નંબર હું તમને આપી દઈશ, એટલે તમારે છે ને એ નંબર ઉપર ખાલી વોટ્સઅપ કરવાનું કે મારે એનીમાં પોટ જોઈએ છે, અને પાતળી રિફિલ પણ એક્સ્ટ્રા 2-3 વધારાની મંગાવી લેજો, કારણ કે આપણે 15 દિવસે મહિને દિવસે ચેન્જ કરતા હોઈએ, એટલે પછી તમારે પાછળથી કુરિયર ચાર્જ પાછો દેવો નહીં એક્સ્ટ્રા એમ, અને વધારાની પડી હોય ને તો તમારે 2-4 મહિના હાલે એમ. કબજિયાત રહે છે તો હું શું કરું? મને એનીમાં મીશોમાં મળી ગયો છે, 30 તારીખે આવી જશે. તો જો તમારો આવી જાય ને પછી તમે કહેશો કે તમારે કયો પાતળી નળીવાળો આવ્યો કે જાડી નળીવાળો આવ્યો છે. જો પાતળી નળીવાળો હોય તો કંઈ પ્રશ્ન જ નથી, અને જો જાડી નળીવાળો આવે તો પછી આ પાતળી નળીનું આપણે કંઈક કરશું. અને હું નિર્જળા કરી શકું, ગામ ખીરસરાથી બોલું છું. તો હવે તમે એનીમાં મંગાવ્યો છે ને તો એનીમાંની રાહ જોવો, એનીમાં વગર નિર્જળા ન કરતા, કારણ કે એનીમાં વગર નિર્જળા કરીએ ને એટલે માથા દુખે, ગેસ ચડે, મળનો જે ઉભાડ આવ્યો હોય ને એ બહાર ન નીકળે એટલે બેચેની થાય, વોમિટિંગ થાય, આવા બધા સિમ્ટમ્સ આવે છે. એટલે સૌથી પહેલાં એટલે જ એનીમાં કરવાનું કહે છે કે તમે એનીમાં લઈ લો ને એટલે તમને આ કાંઈ પ્રોબ્લેમ ન થાય. હું પોતે મેં 24 કલાકનો નિર્જળા કરતી ને ત્યારે હું 4 થી 5 વાર એનીમાં કરતી આખા દિવસમાં. એટલે વિધાઉટ એનીમાં છે ને આમાં ના જ પાડે છે કે તમે તમારી બોડી સાથે ક્રાઇમ કરો છો. એટલે એનીમાં પહેલાં અને પછી નિર્જળા અને પછી ગ્રીન જ્યુસ. તમે 2-4 દિવસ રાહ જુઓ, મીશોમાંથી તમારો આવી જાય ને ડબ્બો એટલે પછી તમે સ્ટાર્ટ કરી દેજો. પછી ધરમસિંહભાઈ પટેલ, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ જ સુંદર નૈત્રી ઇવેન્ટ, જેતપુર, લાલાનો જન્મ, કૃષ્ણ સુદામા ભેટ, અને છેલ્લે જોરદાર જમાવટ, ઘેર જાવું ગમતું નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. કોમેન્ટના રિપ્લાય આવજો. જય શ્રી કૃષ્ણ. તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. પછી જાનવીબા સરવૈયા કહે છે કે ગ્રીન જ્યુસની રેસીપી મૂકો. તો ગ્રીન જ્યુસની રેસીપી પણ મેં મૂકેલી છે વિડીયોમાં, એટલે હું એની પણ લિંક નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમે ત્યાં જઈને જોઈ શકો. સિફાન સોડા આઈડી છે કે ગ્રીન જ્યુસ ના લઈએ ને તેના બદલે લીંબુ પાણી કે નાળિયેર પાણી કે શેરડીનો રસ લઈએ તો ચાલે? ગ્રીન જ્યુસ નહીં ભાવતો નિર્જળા કરીને. અચ્છા, એવું છે. તો એવું છે કે તમે ક્યારેક ગ્રીન જ્યુસ ન લ્યો અને ક્યારેક તમે લ્યો ને નારિયેળ પાણી છે કે રસ છે કે લીંબુ પાણી છે તો ચાલે, પણ જો ડેઈલી તમે સિસ્ટમ કરતા હોય ને તો ડેઈલી છે ને ગ્રીન જ્યુસ જ લેજો, કારણ કે એનાથી બહુ બેનિફિટ છે શરીરમાં ગ્રીન જ્યુસથી. ન ભાવે ને તોય આપણે દવા સમજીને પી જવાનું. આપણે માનો કે દેશી દવા કે કંઈ ઉકાળા કરતા હોય તો એ તો કેટલા કડવા હોય, ગરમ ગરમ ઉકાળા, અને એ આપણે કેમ પી જઈએ છીએ? તો આપણે આ દવા સમજીને પીવાનું છે. 1 થી 1.5 ગ્લાસ, ભલે તમે 1.5 ગ્લાસ જ પીઓ, 2 ગ્લાસ ન પી શકો, પણ ભાવે જ. તમે ગોળ અને લીંબુ વધારે નાખશો ને અને બધાય મસાલા નાખો, એકાદું મરચું નાખો એટલે સ્પાઇસી બને, પાણીપુરીના પાણી જેવું, એટલે તમને ભાવશે જ. નથી ભાવતું એનું કારણ છે કે આપણે એમાં દાડમ નાખીએ છીએ. તો તમને એવું લાગે ને તો દાડમનું જ્યુસ પહેલાં લઈ લો એક્સ્ટ્રા. ફાસ્ટિંગ છોડો ને ત્યારે પહેલાં દાડમનું જ્યુસ લઈ લો અને પછી ગ્રીન જ્યુસ લઈ લો, કારણ કે પછી ગ્રીન જ્યુસમાંથી દાડમ નીકળી ગયું છે, દાડમ આપણે પહેલાં લઈ લીધું છે, એટલે પછી તમે ગ્રીન જ્યુસ બનાવો ને એનો ટેસ્ટ અલગ જ હશે, બહુ મજા આવશે તમને એનો ટેસ્ટ. એટલે આપણે દાડમ નાખીએ છીએ ને છાલ સાથે, કારણ કે છાલ તો કડવી છે એટલે થોડો કડવો ટેસ્ટ એમાં મેચ થઈ જાય છે. પણ તો કારેલાનું થાય છે, તમે કારેલા એને પણ રેચકમાં ગણવામાં આવે છે. ટમેટા છે, કારેલા છે, કાકડી છે, જો તમે એનું પીવો તો પણ ચાલે, પણ કારેલાનું તો હું પી જ નથી શકતી, મને તો બહુ કડવું લાગે છે કારેલાનું. એના કરતાં મને છે ને આ દાડમ માફક આવી ગયું છે કે દાડમ નાખી દઉં ને એટલે મને તો છે ને દાડમ માફક આવી ગયું છે, એટલે હું અડધું દાડમ નાખી દઉં અને મોટું હોય તો અડધાનું અડધું લઉં. પછી શીતલબેન કહે છે કે મારે શ્રાવણ મહિનો રહેવો છે તો ગ્રીન જ્યુસમાં પાલક નખાય અને આખા દિવસમાં ચીકુ ને કેળા ખવાય. તો એમાં એવું છે કે જો અમુક લોકો ખાય છે, અમુક લોકો શ્રાવણ મહિનો રહેતા હોય ને એ લોકોએ પાલક ને એવું બધું લે છે, કારણ કે એ તો પાંદડા જ છે, એમાં બીજું તો કાંઈ છે નહીં, આપણે અનાજ કઠોળ તો કાંઈ લેતા નથી, એટલે અમુક લોકો લે છે અને અમુક લોકો નથી લેતા. એટલે એ તમારા ઉપર છે કે તમારે લેવું હોય તો તમે પાલકનું જ્યુસ પણ લઈ શકો, અને ન લેવું હોય તો તમે 1 મહિનો દાડમનું જ્યુસ લઈ લેજો, કારણ કે દાડમ તો લઈ જ શકાય, એ તો ફ્રૂટમાં ગણાય છે. એટલે પાલકનું 1 મહિનો સ્કીપ કરી અને દાડમનું જ્યુસ લઈ લેજો. અને હા, ચીકુ ને કેળાને ખવાય હો, ચીકુ કેળા બધું ખવાય. પછી હંસાબેન શાહ કહે છે કે બેન મારો જવાબ અધૂરો આપ્યો,
મારી હાઇટ 152 સેમી છે એટલે 5.2 છે અને વજન 62 કિલો છે. તો મારે કેટલું હોવું જોઈએ? અચ્છા, તમે મને કાલે કોમેન્ટ કરી ને, આ પછી મેં તમારી કોમેન્ટ જોઈ. કોમેન્ટની નીચે તમારી કોમેન્ટ હતી એટલે મને ધ્યાનમાં ન આવી. એવું છે કે જ્યાં સુધી મને ખ્યાલ છે ને ત્યાં સુધી બધી લેડીઝનો વેઇટ છે ને 50 થી 60 ની વચ્ચે જ હોવો જોઈએ. પછી 50, 55 પણ ચાલે, 58 પણ ચાલે, 52 પણ ચાલે, 59 પણ ચાલે અને 60 સુધી પણ ચાલે. એમ બધી લેડીઝનો વજન 50 થી 60 ની વચ્ચે હોવો જોઈએ. અને જેન્ટ્સનો વજન છે એ 55 થી 65 ની વચ્ચે હોવો જોઈએ. જો 65 ની ઉપર હોય તો એ ઓવરવેટ ગણાય. પછી 65 એટલે કે 6 ફૂટની હાઇટ હોય તો એનો 65 એટલે બરાબર કહેવાય. પછી એનાથી વધારે ઓછું કરે ને તો પછી સાવ હવા લાગે, કારણ કે એક કોઈની હાઇટ 6 ફૂટ છે. એટલે જેન્ટ્સનો વજન છે એ 55 થી 65 ની વચ્ચે હોવો જોઈએ મારા ખ્યાલ મુજબ, મને નોલેજ છે ત્યાં સુધી. અને લેડીઝનો વજન છે એ 50 થી 60 ની વચ્ચે હોવો જોઈએ. પ્રીતિબેન ઓળેદ રાખીએ છે કે સીતારામબેન, તમે રોજનું કેટલું પાણી પીતા હશો? હવે તમે લોકો વિડીયા રોજ જોવો જ છો. 6 કલાક તો મારે નિર્જળા જ હોય છે એટલે એમાં તો પાણી પીવાનો કંઈ પ્રશ્ન આવતો નથી. રાત્રે હું સૂઈ ગઈ 11 વાગે કે 11:30 કે સૂતી ન હોય, માનો કે 11 વાગ્યામાં ઉપર વહી ગયા પછી નેત્રી 1 વાગ્યા સુધી જાગે, તો મારે કંઈ પછી તો 11 વાગ્યા પછી હું પાણી લેવાનું બંધ કરી દઉં છું. ક્યારેક બહુ ઉનાળો હોય, બહુ જૂજ જેવું લાગે તો ક્યારેક 6 મહિને એકાદી વાર. બાકી રાતના 11 વાગ્યાથી લઈ અને બીજા દિવસે સવારથી બપોર, પછી ક્યારેક બપોરના 4 વાગી જાય, ક્યારેક 3 વાગી જાય. એટલે એમ કહું ને કે એટલી કલાકના તો મારે નિર્જળા થઈ જાય છે. પછી હું પેલું ગ્રીન જ્યુસ લઉં છું, 1 ગ્લાસ કે 1.5 ગ્લાસ. અને પછી હમણાં તો જો કે શેરડીનો રસ બંધ થઈ ગયો છે, બાકી તો હું શેરડીનો રસનો લોટો ભરી લેતી આખો. ગ્રીન જ્યુસ લઈ લઉં, પછી આખો લોટો શેરડીનો રસ પી લઉં, પછી રાત્રે પાછો હું લોટો 1 શેરડીનો રસ પી જતી. અને હવે તો જો કે એ બંધ થઈ ગયા છે. તો પાણી જરૂર પડે તો અડધો ગ્લાસ, પોણો ગ્લાસ લઉં, વળી જરૂર પડે તો વળી અડધો ગ્લાસ લઉં. કોણ જાણે આખા દિવસમાં અડધો પોણો લીટર પાણી મારા પેટમાં જતું હોય તો પાણી. બાકી જ્યુસ ને લિક્વિડ, બાકી આપણે આ ફ્રૂટ ને બધું ખાય ને એમાં પાણી જ છે. પાણીવાળા ફ્રૂટ ખાઈએ ને આપણે એમાં બધામાં પાણી જ છે. એટલે આપણે પાણીની તરસ લાગતી જ નથી. અને ક્યારેક તો મારે આખો દિવસ વયું જાય છે પાણી વગર. ક્યારેક તો મને યાદ ન આવે કે મેં પાણી નથી પીધું એમ. એટલે પાણીની જરૂર શરીરને પડતી જ નથી, કારણ કે આપણે જે ખાઈએ છીએ એ બધું ફ્રૂટ છે, બધું આલ્કલાઇન છે. એસિડિક કોઈ વસ્તુ નથી ખાતા આપણે, આલ્કલાઇન બધું ખાઈએ છીએ. એટલે પાણીની જરૂર પડતી નથી, આપણને તરસ લાગતી નથી. એટલે આખા દિવસમાં બહુ ઓછું પાણી પીવું છું. બાકી આ ગ્રીન જ્યુસ છે, રસ છે, એવું બધું લેતા હોઈએ. મિનલબા ઝાલા કહે છે કે આ ડાયટ કરું છું ત્યારનો ગેસ ખૂબ જ થાય છે. તો મેં પહેલાં જ કીધું હતું કે એનીમા વગર તમે કરશો એટલે ગેસ થશે જ. એનીમા સવારમાં ઉઠીને પહેલાં એટલે જ લેવાનું કહે છે કે જે આપણે જૂનો ખાધેલો કચરો પડ્યો છે ને એને પહેલાં સાફ કરો. જ્યાં સુધી એ સાફ નહીં થાય ને ત્યાં સુધી તમે ઉપરથી સોનું મૂળ નાખશો ને તો એ પણ કથિરત થઈ જશે ભેગું થઈને, કારણ કે આંતરડામાં તો કચરો જ જામેલો છે. એટલે આપણે જે જૂનું પડ્યું છે ને કચરો એને પહેલાં ક્લીન કરીએ અને પછી ઉપરથી આપણે કાચું નાખીએ ને તો એ ગણ કરે છે. એનીમાં નહીં લ્યો ને તો તમને માથું દુખશે જ અને ગેસ પણ થશે. પછી નૂતનબેન વાળા કહે છે કે દીદી આજનો વિડીયો જોવાની ખૂબ જ મજા પડી. શ્રીનાથજીના 8 સ્વરૂપના દર્શન થયા, દર્શન તમે કરાવ્યા અમને ઘરે બેઠા બેઠા. તમારો ખૂબ ખૂબ આભાર. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર નૂતનબેન. મિત્તલબેન પટેલ કહે છે કે હું 10 દિવસથી ડાયટ કરું છું પણ 1 કિલો વજન ઉતર્યું છે ને હવે એમના એમ જ છે. તો વજન તો ઉતરશે જ બેન. કોઈનું વહેલું ઉતરે, કોઈનું મોડું ઉતરે, કોઈનું હઠીલી ચરબી હોય છે તો ઉતરતા વાર લાગે છે, બોડી હિલિંગ ઓછું કરતું હોય છે, પણ વજન તો ઉતરશે જ. અને તમને જો એવું હોય ને તો આખો દિવસ તમે લિક્વિડ ઉપર રહેજો, આખો દિવસ રસાહાર કરજો અને રાત્રે ફ્રૂટ લઈ લેજો, સલાડ ને ફ્રૂટ ને એવું રાત્રે લઈ લેજો, એટલે વજન તમારો ફાસ્ટ ઉતરવા માંડશે. આખો દિવસ માનો કે પહેલું તમે ગ્રીન જ્યુસ લીધું, 12 વાગે ગ્રીન જ્યુસ લીધું તો વળી કલાક 2 કલાક તો વહી જાય, તો પછી 2 કલાક પછી વળી તમારે નાળિયેર પાણી લઈ લેવાનું 1 ગ્લાસ, 1 કે 2 નાળિયેર પાછા પી લ્યો. તો વળી પાછી 2 કલાક વહી ગઈ તો વળી 4 સાડા 4 ભૂખ લાગી તો વળી લીંબુ પાણી 2 ગ્લાસ લઈ લ્યો. જેટલી ટૂંકમાં જરૂર હોય એટલું. 1 ગ્લાસની જરૂર હોય તો 1 જ ગ્લાસ લેવાનું, એવું નથી કે 2 ગ્લાસ જ લેવાય એમ. જેટલી આપણી બોડી માગે ને એટલું દેવાનું. 6 વાગે વળી તમે કોઈ પણ ફ્રૂટનું જ્યુસ લઈ લીધું અને સાંજે પછી
તમે જમી લ્યો, થાળી ભરીને પ્લેટ બનાવી અને જેવી રીતના હું થાળી બનાવું છું એટલે તમને જે ભાવતું હોય કાચું, એવું નથી કે મને ભાવે છે એ તમને ભાવતું જ હોય, તમને જે ભાવે કાચામાં એ રાત્રે તમે લઈ લ્યો. બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કંઈ ન સમજાય તો ફરીથી પૂછજો અને ચોક્કસ હું ટાઈમ મળશે એટલે એનો રિપ્લાય જરૂરથી આપીશ. બસ વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.